સમી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં ડબલ મેન્ડેટ વિવાદનો અંત. રમેશ ઠાકોરને મળી સત્તાવાર માન્યતા. પ્રથમ મેન્ડેટને પ્રાથમિકતા. પ્રાંત અધિકારીના નિર્ણય બાદ કોંગ્રેસમાં શાંતિ અને રાજકીય ગરમાવો પડ્યો ઠંડો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે પાટણ જિલ્લામાં રાજકીય માહોલ જામ્યો છે. ત્યારે પાટણ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં ઊભી થયેલી ડબલ ફોર્મ અને મેન્ડેટની ગૂંચવણનો અંત આવી ગયો છે. એક જ પક્ષ દ્વારા બે ઉમેદવારોના ફોર્મ અને અલગ અલગ મેન્ડેટ રજૂ થતા પ્રાંત કચેરીમાં ક્યાંક ને ક્યાંક તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી અને રાજકીય ગરમાવો તેજ બન્યો. જો કે પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીના અંતિમ નિર્ણય બાદ હવે સમગ્ર મામલો શાંત થયો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ તરફથી રમેશભાઈ ઠાકોર અને રણછોડભાઈ સિંધવ બંનેએ ઉમેદવારી નોંધાવી હતી. બંને ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલા મેન્ડેટને લઈ કચેરીમાં ગૂંચવણ ઊભી થઈ હતી. ચકાસણી પ્રક્રિયા દરમિયાન મેન્ડેટના માન્યતા મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો હતો, જેના પગલે બંને પક્ષના સમર્થકો મોટી સંખ્યામાં કચેરી ખાતે ઉમટ્યા હતા. આ કારણે કચેરી પરિસરમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાંત કચેરી દ્વારા નિયમ મુજબ સંપૂર્ણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અંતે પ્રાંત અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નિયમો અનુસાર પ્રથમ રજૂ કરાયેલ મેન્ડેટને જ માન્યતા આપવામાં આવે છે. આ નિર્ણયના આધારે રમેશ ઠાકોરને સત્તાવાર ઉમેદવાર તરીકે માન્યતા આપવામાં આવી છે. રિપોર્ટર રાજુ જોશી, પાટણ. શનિની તારીખ હોય અને સમી એ ચૂંટણી અધિકારી અને જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારીમાં 3 સીટોમાં 4 દૂધખા, 5 ગોચનાદ અને 22 સમીમાં કુલ માન્ય ઉમેદવારો 4 દૂધખામાં માન્ય ઉમેદવાર 3 છે. ગણપતકુમાર ભાવનાબેન શક્તિ છે, નર્મદાબેન સોમાભાઈ પરમાર, હંસાબેન જસવંતભાઈ મકવાણા. આ 3 માન્ય ઉમેદવાર ગણેલ છે 4 દૂધખા માટે. 5 ગોતનાથમાં 3 માન્ય ઉમેદવાર રાખેલ છે. સામાન્ય સ્ત્રીની સીટ હતી. એમાં દાડમબેન મહાદેવભાઈ બલગામા, ધનીબેન વિક્રમભાઈ ઠાકોર, નીતાબેન અશોકભાઈ ચૌધરી. જ્યારે સમી 22ની સીટમાં પણ 3 માન્ય ઉમેદવાર બિન અનામત સામાન્ય સીટમાં 3 માન્ય ઉમેદવાર રાખેલ છે. દિનેશભાઈ બેચરજી ઠાકોર, ભીખાભાઈ શંકરભાઈ નાડોદા, રમેશભાઈ પરસોત્તમભાઈ ઠાકોર. સીટ ઉપર ક્યાંક થોડીક ટેકનિકલ ફોલ્ટ હતી સમી બેઠક ઉપર. એમાં છે ને, જો જે અમાન્ય કરેલા છે ફોર્મ એ પણ સીટ વાઇઝ હું બોલી દઉં છું. 4 દૂધખામાં ગિરીશભાઈ વસાભાઈ સોલંકી, એમને ભારતીય જનતા પાર્ટીના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, પણ મેન્ડેટ રજૂ ના થતા એમનું પણ રદ કરેલું છે, અમાન્ય કરેલ છે. 5 ગોતનાથમાં મનીષાબેન મેહાભાઈ બલગામા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, એમાં પણ ડમી ઉમેદવાર તરીકે દર્શાવેલ હોય એમનું પણ નામંજૂર કરેલ છે. સમી 22માં રણછોડભાઈ ગગજીભાઈ સિંધવ, એમના પક્ષે એમના ફેવરમાં અને આગળ માન્ય કરેલ ઉમેદવારના ફેવરમાં ફોર્મ રજૂ કર્યા હતા મેન્ડેટ. પરંતુ ચૂંટણી પંચના 8/2/12ના ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના એક પરિપત્ર થયેલી સૂચના અનુસાર એના પેટા 9ના બાબત 8માં જણાવેલ શરતને આધીન કોઈ પણ ઉમેદવાર જ્યારે પ્રથમ ઉમેદવારી કરે અને મેન્ડેટ એનું બીજા પણ ઉમેદવારને પણ મેન્ડેટ અસલ મળતું હોય તો આપણે ઉમેદવારી જે પ્રથમ નોંધાઈ હોય એને માન્ય ગણવાનું હોય છે અને બીજા ઉમેદવાર હોય એનું આપોઆપ રદ ગણાતું હોય છે. એ અનુસંધાને અમે નિર્ણય કરેલો. સાહેબ, કોઈ અન્ય વાંધો ઉઠાવ્યો તમે આ જે કર્યું છે એમાં વાંધો કોઈ આપ્યો છે? વાંધો તો એ રીતે રજૂ થયા હોય કે ભાઈ આ માન્ય રાખવું, પણ નિયમને જોગવાઈને આધીન જ નિર્ણય થતા હોય છે. એટલે બરાબર છે, પણ કોઈ એવું કીધું કે જે સીટના દાવેદાર હોય સમી સીટના દાવેદાર એમને કીધું અમારા વાંધો છે એવો કોઈ વાંધો અમારે દિનેશ ઠાકોરે જે સોગંદનામું જે એકરાર આપ્યું હતું એમને કે ભાઈ હું સહમતિ આપું છું, તો એના લઈને શું થયું? કોણ દિનેશ ઠાકોર? દિનેશજી બેચર જે પક્ષ મેન્ડેટ આપ્યું એમને સહમતિ આપી હતી કે પણ એવું આ નિયમથી આગળ કોઈ નથી. ઓકે, થેન્ક યુ.